વકીલ મંડળની આજે ચૂંટણી છેલ્લી ઘડી સુધી પેનલ બનાવવામાં અંજસ ડિસ્ટ્રિક્ટ જજની મનાઈ છતાં કોર્ટ કેમ્પસમાં બેનરોથી વિવાદની શક્યતા 4978 વકીલો 6 હોદ્દેદારો તેમજ 11 કારોબારી સભ્યોનું ભાવિ થશે નક્કી। ડિસ્ટ્રિક્ટ જજે કોર્ટ કેમ્પસમાં બોર્ડ બેનરો લગાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। કોર્ટ બિલ્ડિંગની ફરતે મુકાયેલ સીસીટીવી કેમેરા પણ મેન્ટેન કરાયા। ओके, आपનું નામ? મારું નામ ગણેશ પાટીલ છે। ગણેશભાઈ, આજે 12 કાઉન્સિલરની ચૂંટણી થઈ ગઈ છે, કેટલા ઉમેદવારો એમાં પાર્ટિસિપેટ છે? અહીંયા પ્રમુખ માટે 4 ઉમેદવારો, ઉપપ્રમુખ માટે 3 ઉમેદવારો, સેક્રેટરી માટે 4 ઉમેદવારો, જોઈન્ટ સેક્રેટરી માટે 3 ઉમેદવારો, ખજાનચી માટે 2 ઉમેદવારો અને હાલમાં આ વર્ષે એલઆર માટે નવી પોસ્ટ મૂકવામાં આવેલી છે, એમાં 2 ઉમેદવારો ઊભા રહ્યા છે અને જ્યારે કાઉન્સિલ છે એમાં ટોટલ 11 ઉમેદવારો હોય છે, એમાં 22 ઉમેદવારો ઊભા। આ જે 12 કાઉન્સિલરની ચૂંટણી થઈ ગઈ છે, વકીલો માટે કેટલો ફાયદો થાય? વકીલો માટે એટલે વકીલોને લગતી કોઈ સમસ્યા હોય, જુનિયરો હોય, સિનિયરો હોય, કોર્ટ બિલ્ડિંગને લગતી કોઈ સમસ્યા હોય, કોઈ જુનિયરોનું શોષણ થતું હોય, કોઈ બીમારીથી પીડાતું હોય, એટલે એને જે આ બાર છે, જે બેચ છે એને સપોર્ટ કરે કે એને મદદ કરે, બસ એટલો ફાયદો હોય છે। કેટલા વકીલો આજે વોટિંગ કરે? લગભગ અહીંયા આમ તો 8000 વકીલો છે, પણ એમાંથી જે ઇલેક્શન જે વોટ આપી શકે ટોટલ 4000 વકીલો એપ્રોક્સ આજે વોટિંગ થશે।